જો ભાઈ આવી પેનલ બગડેલી હશે ને તો હું બિલકુલ ચલાવી નહીં લઉં. સો વેલકમ ટુ ધ ડે 5 સિરીઝ સોલાર A to Z. મેન્ટેનન્સ શું કરવું જોઈએ, મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ અને મેન્ટેનન્સ કર્યા પછી તમને શું ફાયદો થશે એ આજે આપણે જાણવાનું છે. તો મિત્રો, મેન્ટેનન્સ શું કરવું જોઈએ. જો તમે 10 દિવસ પછી પેનલ વોશ નથી કરતા તો તમારા પ્લાન્ટમાં એફિશિયન્સીમાં 50% સુધીનો ઘટાડો આવી શકે છે. એટલે કે જો તમારો પ્લાન્ટ 500 યુનિટ જનરેટ કરતો હોય તો અંદાજે 250 યુનિટ જ જનરેટ કરશે. જો તમે 30 દિવસ કરતા વધારે ટાઈમ પર વોશિંગ નથી કરતા તો એના ઉપર ધૂળ, બર્ડ ડ્રોપ અને સવારમાં જે ઝાકળ પડે છે એ તમારું પેનલ ઉપર જામી જશે અને એ તમે જો કાઢવા જશો તો તમારે એર કોટિંગને નુકસાની થશે. એટલે અલ્ટિમેટલી તમારા સોલાર પ્લાન્ટને નુકસાની થશે. તો આ થયું તમારું પેનલનું મેન્ટેનન્સ. હવે જે બીજા બધા પાસા છે, વાયરિંગ ચેક કરવું, ઇન્વર્ટર ચેક કરવું, ઇન્વર્ટરના ફેન ચેક કરવા, એ પણ મેન્ટેનન્સનો જ ભાગ છે. તો આ બધી વસ્તુ જ્યારે તમે ચેક કરો ત્યારે તમને ભવિષ્યનું નુકસાન રોકી રહ્યા છો. એટલે કે તમે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરી રહ્યા છો. હવે આ તો થયું તમારે મેન્ટેનન્સ શું કરવું જોઈએ. હવે મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ. તો જ્યારે તમે પેનલ વોશ કરતા હોય તો વોશ કરવા માટે પ્રોપર એકદમ સુવાળું તમારે બ્રશ વાપરવું, જેથી કરીને તમારા પેનલને ઘસારો ન પહોંચે. એ બ્રશથી તમારે મેન્યુઅલી વોશિંગ કરવું જોઈએ. અત્યારે માર્કેટમાં ઘણી બધી સિસ્ટમ અવેલેબલ છે, સ્પ્રિંકલર સિસ્ટમ ને XYZ. પણ હું મેન્યુઅલી વોશિંગને એટલા માટે મહત્વનું આપું છું કે તમને કોક નવરાવે અને તમે જાતે નાવો, એમાં બેમાં ડિફરન્સ તમે જો સમજતા હોય તો તમને આઈડિયા આવી જશે. બીજા નંબરમાં, જ્યારે તમે ઇન્વર્ટરના ફેન ચેક કરો છો, બીજા બધા કનેક્ટર્સ ચેક કરો છો, વાયર ચેક કરો છો, એટલે તમે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુ બળવાની હોય કે ઇન્વર્ટર ખરાબ થવાનું હોય તો એ નથી થતું. એના હિસાબે તમે હજારો રૂપિયાના ખર્ચામાંથી બચી જાવશો. આ તો થયું તમારું મેન્ટેનન્સ કેવી રીતે કરવું જોઈએ. હવે તમે આ બધું કર્યા પછી તમને ફાયદો શું થશે. તો મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ 250 યુનિટ તમારા રોજના ઓછા થાય. તો 250 યુનિટ જે તમારા ઓછા છે એટલે 1 યુનિટનો આપણે 8 રૂપિયા લેખે ભાવ ગણો તો તમારા રોજના ઘણા બધા રૂપિયા, એટલે મંથલી તમને બહુ જાજો લોસ પડે છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટમાં કર્યું જ છે સોલારમાં તો તમે પ્રોપર ફાયદો ઉઠાવો. એટલે એના હિસાબે તમારું જે ROI છે એ પ્રોપર, જે તમે ધાર્યું કે ભાઈ 30 મહિનામાં મારે ROI જોતું છે તો તમને પ્રોપર મળે. અને આના હિસાબે તમે જ્યારે પ્રોપર મેન્ટેનન્સ કરો છો એટલે તમારી જે સોલાર પ્લાન્ટની લાઈફ છે એ બહુ ઘણી બધી વધી જતી હોય છે. અને જે તે ટાઈમે જ્યારે તમે વોરંટી ક્લેમ કરવા જાઓ ત્યારે પણ તમને કોઈ નુકસાની આવતી નથી અને તમે પ્રોપર વોરંટી ક્લેમ કરી શકો છો. હવે આ તો મેં તમને મેન્ટેનન્સ વિશેની ઉપર છેલ્લી માહિતી આપી. જો તમારે પ્રોપર ગાઈડલાઈન સાથેની માહિતી તમારે જોતી હોય તો કોમેન્ટ કરો મેન્યુઅલ. અમારી ટીમ તમારા સ્થળ ઉપર આવશે, ચકાસણી કરશે અને તમને પ્રોપર માહિતી મેન્ટેનન્સ વિશેની આપશે. અને તમારે AMC જોતો હોય તો પણ AMC તમને કરી આપશે. અને જોડાયેલા રહો સિરીઝ સોલાર A to Z સાથે. આભાર.